પોડકાસ્ટમાં એક એવા એક્ઝિબિશનની બારામાં ડિસ્કસ કરશું જેનું નામ છે ગૃહ પ્રવેશ. 20, 21 ને 22 જૂન આ વન ઓફ અ કાઇન્ડ એક્ઝિબિશન આવી રહ્યું છે અમદાવાદમાં. ઇનફેક્ટ ગુજરાતમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ, જેમાં ફક્ત ને ફક્ત રેડી પોઝેશન પ્રોપર્ટીઝનું એક્ઝિબિટ થવા જઈ રહ્યું છે. તો જ્યારે આપણે આ રીતનું આટલા સરસ એક્ઝિબિશનની વાત કરતા હોઈએ તો આપણે ઓબ્વિયસલી જે લોકો આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ટાઈમથી વેલ એક્સપિરિયન્સ હોય, આપણે એમની જોડે ચર્ચા કરવા બેઠા છે અને આપણે અનામયા ગ્રુપના ડિરેક્ટર મિસ્ટર જશવંતભાઈ પટેલ જોડે બેઠા છે. વેલકમ જશવંતભાઈ, કેમ છો? બસ મજામાં, થેન્ક યુ. યસ, અને તમારો આમાં બહુ વેલકમ છે અને આજે હું તમારે આ બાબતે તમારી જોડે ચર્ચા કરવા માગું છું. સો મારો તમને પહેલો ક્વેશ્ચન એ રહેશે કે તમારો આ ગૃહ પ્રવેશ એક્ઝિબિશન માટે શું અભિપ્રાય છે અકોર્ડિંગ ટુ તમારા આટલા વર્ષોના એક્સપિરિયન્સ પ્રમાણે? ઘણા સમયથી એવું લાગતું હતું કે માલ ઘણો બધો બની ગયો છે, એને વેચવો કઈ રીતે. અને અત્યારે આ સમયની અંદર જ્યારે બની ગયેલો માલ હોય ને એ વેચવો બહુ અઘરો હોય. બિલ્ડિંગ બનતું હોય એ વખતે સહેજે માલ વેચાતો હોય, પરંતુ એક વખત માલ ફિનિશ થઈ જાય, જ્યારે બિલ્ડર ત્યાંથી નીકળી જાય અને એ પછી માલ વેચવો બહુ અઘરો પડે. એટલે ખરેખર જ્યારે મને સમાચાર મળ્યા કે ગૃહ પ્રવેશ નામની એક સંસ્થા છે, એક ઓર્ગેનાઇઝેશન છે, એ આવી રીતે લઈને આવે છે, ત્યારે ખરેખર મને આનંદ થયો. અને અત્યારે આજના સમયની અંદર તમે એકચ્યુઅલી અમારા જેવા ડેવલપર્સ ઉપર એક ટાઈપનો સહકાર જ કરી રહ્યા છો એવું લાગે છે. તો તમે આટલા વર્ષોથી આજે રિયલ એસ્ટેટના ટ્રેન્ડ્સ બદલતા જોયા છે, તો તમને હવે શું લાગે છે કે હવે માર્કેટમાં નવો ટ્રેન્ડ શું આવી રહ્યો છે રિયલ એસ્ટેટ રિલેટેડ? એક જમાનામાં આજથી 50 વર્ષના ઉપર લોકો બાય કરતા હતા, હવે યંગસ્ટર્સ બાઇંગમાં નીકળ્યા છે. અને જ્યાં સુધી મને લાગે ત્યાં સુધી મહારાષ્ટ્રની અંદર, મુંબઈ અથવા પુનાની અંદર એક એવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે કે લોક એન્ડ કી મને ઘર જોઈએ. હું જ્યારે ખરીદવા જાઉં ત્યારે મને ટચ ફીલ થવું જોઈએ. જેમ આપણે ગાડી ખરીદવા જઈએ અને આપણે એને અડીએ, એમ આ મારું ઘર છે, એ ઘરના ફિલિંગ સાથે હું જ્યારે ઘર ખરીદું એની કંઈક મજા જ અલગ હોય. અને આવો અત્યારના સમયની અંદર હવે એક ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો મને લાગે છે. રાઈટ. એટલે હવે બાયર્સને એવું છે કે હું વસ્તુ જોઉં, નિહાળું અને પછી તરત મારે ડિસિઝન લેવું હોય તો મને ઇઝી પડે. પેલું આપણે ઘણી વસ્તુ ઓન પેપર જોઈએ, લાઈવ જોઈમાં ઘણો ફરક પડી જાય. બીજું, અમે લોકો જ્યારે ડેવલપિંગ કરતા હોય ને એ વખતે અલગ અલગ પ્રકારના 3D ને આ બધું બનાવીએ ત્યારે કસ્ટમર એટલું વિઝ્યુલાઇઝ નથી કરી શકતું કે મને ફ્લેટ કેવો મળશે. એટલે અત્યારે તમે જે એક્ઝિબિશન કરો છો એ એકચ્યુઅલી ડેવલપર્સ માટે પણ સારું છે કે એમનો જે ઇન્વેન્ટરી છે એ પણ આમાં નીકળી જશે. અને સાથે સાથે તમને પણ હું કહીશ કે કસ્ટમરનું ફૂટફોલ વધે એના માટે પણ કંઈક પ્રયત્ન કરવો જોઈએ, અથવા તો એમને પણ કંઈક સારી તમે ઇન્સેન્ટિવ જેવું કંઈક આપો, બિલ્ડર પણ આપે, તો સર્વત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, આવું કંઈક થાય. એટલે તમારા હિસાબથી એવું છે કે આ એક્ઝિબિશનમાં જેટલો ફાયદો એક બાયરનો છે એટલો ફાયદો એક ડેવલપરનો બી છે. બંને બાજુ વિન-વિન સિચ્યુએશનની વાત આમાં મને દેખાઈ રહી છે. કારણ કે અત્યારે રિંગ રોડની 64 કિલોમીટરના રિંગ રોડમાં આંટો લગાવો ને એટલે ચારે બાજુ તમને માચિસના બોક્સ બધા દેખાતા હોય. કે ઘણીવાર આપણને એમ થાય કે આ માલ કઈ રીતનો વેચાતો હશે, પરંતુ આવા કંઈક એક્ઝિબિશનની અંદર લોકો આવે, જુએ અને બહારના લોકો પણ અહીંયા આવે તો માલ વેચવો બહુ સરળ થઈ જાય. સાચી વાત છે. સર, તમારા હિસાબથી હવે અમદાવાદમાં નવા એવા કયા લોકેશન્સ છે જેમાં બાયર્સે વિચારવું જોઈએ, નવા અપકમિંગ લોકેશન્સ જ્યાં આગળનું ફ્યુચર રિયલ એસ્ટેટનું બહુ સારું છે, તમારા હિસાબથી કયા લોકેશન? અત્યારે મને તો છે ને સાયન્સ પાર્ક જેવું શ્રેષ્ઠ અમદાવાદમાં એક પણ જગ્યા મને લાગતી નથી. કારણ કે એની અંદર મને અમેરિકાનું મેનહટન સિટી દેખાય છે, મને દુબઈની ગગનચુંબી બિલ્ડિંગો દેખાય છે, અને મને સિંગાપુરના સાફ સુથરા રસ્તા દેખાય છે. એટલે હું અપીલ કરીશ કે મેક્સિમમ લોકો સાયન્સ પાર્ક તરફ આવે, કારણ કે એરપોર્ટ, રેલવે સ્ટેશન, ઇવન તો ગાંધીનગર, સૌરાષ્ટ્ર, બરોડા એ બધાની માટે એક સેન્ટરનો પોઈન્ટ છે. અને અત્યારે 36/18ના રોડ સાથે સાયન્સ પાર્ક ડેવલપ થઈ રહ્યું છે. એટલે હું બધા જ મિત્રોને કહીશ કે આપ એક વખત અવશ્ય અમારા અનામયા નામનો જે પ્રોજેક્ટ છે એની પણ એક વખત આપ વિઝિટ લેશો. ડેફિનેટલી સર. તમને ખ્યાલ આવી ગયો અમને કે ગૃહ પ્રવેશનો જે કન્સેપ્ટ છે તમને બહુ ગમ્યો છે. તો અમારા માટે, તમારા તરફથી એક ડેવલપર માટે કંઈક તમારે કહેવું હોય, પ્લસ બાયર્સ માટે તમારે કંઈક કહેવું હોય ગૃહ પ્રવેશ માટે, તમે કહી શકો? હું ડેવલપર્સને ચોક્કસ કહીશ કે જો તમારી પાસે માલ હોય તો એક વખત ગૃહ પ્રવેશની અંદર આપ પાર્ટિસિપેટ લો, જેથી કરીને આપણી ઇન્વેન્ટરી નીકળવાની પૂરી શક્યતા છે. અને સામે ગૃહ પ્રવેશ પણ એટલું ઉત્સાહી, એન્થુઝિયાસ્ટિક આખી ટીમ છે કે એને આવો નવો વિચાર આવ્યો. કારણ કે જ્યારે રનિંગ પ્રોપર્ટી હોય એના એક્ઝિબિશન બહુ થતા હોય, પરંતુ માલ બની ગયો છે, હવે શું? તો એના માટેનો આ ગૃહ પ્રવેશ છે જે એક શુભારંભ કર્યો છે. એના માટે હું એમને બેસ્ટ વિશેષ કહું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. થેન્ક યુ સો મચ. તમે જોઈ શકો છો એક વેલ એક્સપિરિયન્સ્ડ આ ઇન્ડસ્ટ્રીમાં જે હોય એ આપણને કહી રહ્યા છે, અભિપ્રાય આપી રહ્યા છે. તો બધાને મારો રિક્વેસ્ટ છે કે 20, 21, 22 તારીખે તમે અહીંયા જરૂર આવજો અને આના રિલેટેડ તમને જેટલી બી ડિટેલ્સ છે નીચે કેપ્શનમાં મળી જશે. થેન્ક યુ સો મચ એવરીવન. સી યુ સૂન.